રમેશજી આજ તો વાઘને નહવારીને આયા વાઘને ભાઈ કોઈની તાકાત નહીં વાઘને નહવારવાની અને આજ રમેશજી વાઘ નહવારીને આયા ગામમાં આપણે કોઈ નોમ જ ના લે ગામમાં ખબર હે બધાને કે રમેશજી નહીં હારા ઝઘડા વાળા જો કોઈ ગામમાં નોમ લેના તો એક થી ધોકે આ ને પેલી પગની કુલડીઓ આવે ને કાઢી નાખો હા इस सज्जन को બાજરી क्या વાઢે तकलीफ है વાઢી भाई? નાખો. હા કોઈ નોમ લેતો આ તો મરદ નું ફાર્યું ये तो रमेश सब जी गुंडा એટલે है, भाग रे। કોઈ નોમ ના લે હમણાં જ એકને મારીને આવ્યો બહુ પાવર કરતો હતો ને મારીને જ આવ્યો જે થાવ હોય થાય હા ઓય સમજણ પડતી નહીં મરદ નું ફાર્યું છે ભાઈ આ તો જો આપણે સીધું જવાનું ને કોઈ નોમ લે ને તો આ ધોકો રહ્યો જો હા કોઈ મેલવા નહીં મારા ઓછિયા બહુ આપણે પેલા તૈકાઈ કરે હવે તો મારા ગામમાં આખા ગામમાં કોઈ નોમ જ ના લે મારું ખબર કે રમેશજી ને ઝઘડા વાળા હા પણ એવું તો એવાનું વાઘને ને હવારે લ્યો હાથ તો હવારે વાઘને ને હવાર્યો ભાઈ કોકના કહીએ તો મોને નહીં ના મોને હા હેલો ભાઈ આજ ગામમાં જાઉં હા ઓય કેમ આવ્યો હોય કાકા વાકો કરું લે મારો એટલે પાવર નેચો કર નકા એક કી થપોરે સેડા નેકરી જા હમણાં પણ વાકો કરું કરો મારો નેકા સોન માનું હેલો ઓય હોમો થઈ જઈ બોલી હોમો પાહો હમણાં જ વાગ હોમો મળ્યો હા તો આગો ચાલી નાખી દીધો વાગ નો આમ કરી નો આખા ગામમાં કોઈ મારું નામ નહીં લે તું મારું નામ લઈ ઉપર એ વાંચ્યો ના કાઢે નાખા વાંચ્યો બસ્યો કાઢી નાખે બહાર ઓ મારો બેટો હજુ તો હોમું જોઈ રે લોકો જોયો ઉપર હાર ઉપર હાર નહીં ઉપર ના કમળ સા ધ્યાન છકરો પાહો હોમું જોઈ રે પાહો તું બાકુ હો ના નહીં બાગુ હા તો ઉપર તાનો કદી હોમો મળતો નહીં નકા વારમાં ઘાલ દે હાર હા શું કીધું ઉપડે હેડો સા ધ્યાન ચક્રમ પા હોમું જોઈ રે એટલે આ તો કોણ ખબર રમેશજી આ મરદ નું ફાર્યું હ કોઈ નોમ ના લે હા અમારે શું કરી ખબર તને શું કર્યો વાઘ મળ્યો તો હોમો તે હું શું કરું અરે હું બથમ બત્તી આવી ગયા એક બે કલાક સુધી અમે બે જણા બથમ બત્તી આયા વાઘ ને બે થા તમારી તાકાત ના અમારી તો તાકાત તમે નહીં તો નાહી જાઓ વાઘ ને ભારીને વાત કરે તે અને ઓમ કઈ નાહી દીધું ઓમ શું વાત કરો પાત એ જોઈ ના રહે ઓમ હેડન કરો માનું આ વાઘ તો શિખર શું હતું કઈ ખબર ના પડી ઓને એકવાર તો ખબર પાડવી જ પડશે ના અત્યારે તો જવા દે આ ધોબુ પાક્યા હે ને ત્યાં પેલા હુડા જે રહ્યા ને એ પાકા નાખી દે હન થોડું બોલી અને ખાઈ જાય ને ભૂઈ નાખી દે ફરતી જોબડો ના ફરતી જાય જોબુ પાવા ને સીધા ડાયરેક્ટ મય રોજ વેણી લેવાના અને આટલા કોથળા ભરીને વેકી દેવાના કારણ કે ભાવ અત્યારે તો જોબુ નો ભાવ તો જુઓ હા જોબુ કેવા પાકા હ મને પાણી આવી ગયો બિયાલ તો અરે વાહ ભગવાનજી વાહ કેવા જોબુ તમે પકવ્યા હા આહા શાબાશ લાય મોટા વાગ્યા દે જોઈ લે જોડે જવું પડશે રમેશ વાત મૂકે કેમ પછાડી મને ડોન થઈ ગયો એ કોનાજી આ મતુજી આવ એટલે હું કરો હો આ જોબુ પાક્યા ને હા તે ઉડા પાડી દે બરોબર ઉડા? હોવા હા તે હવે એક વિચાર કર્યો હો કે મચ્છરદાની બદલો મચ્છર જોની સીધા જોબુ મય એવું હા દાડા ઘોડમ ક્યાં જ કરી લે આમ તો વાત સાચી તમારી હા એ બધે તો બગડે નહીં આમ તો બગડે નહીં હા આવો આયોજન બરોબર આયોજન તો ઈ. બરાબર આમ તો બીજું અરે કે હું કહું હા ગામમાં પેલો રમેશ નહીં હા એને વાઘ ઊંચો કઈ પછાડે તો દાદા થઈ ગયો ઓ એવું હોય યાર ફરેલી આખા ગામ ફફડાવે રહ્યો રામજી ચીક્યો ને મારતું પગ થથડા બુડો અલે આકા તો જોડે વાપરાઈ ગયા ના થથડા નોમ એ જ તો- રમીજીનું એવું હો જેને જોડે હતા થથરાવાના એવું હો હા, પણ ના, ના, તમે કહો તો થથડો મારા પગ એવું તાણ અરે એવું ના હોય આ યાર. વાઘ કોણ મારે વાઘ કોણ મારે વાઘ તો મળદ નું ફાડ્યું જ મારા હા તો બધા હા બાકી બોલો. કોઈ ના મારા થોડી બીક પહેરી જાય એવું? રમેશજીની માર એ શીખ તો નહીં આલે હજુ ના તો પછી હું બીજું રસ્તામાં જતું તો મને લાફો મારે બોલાય એ હા. છોકરા હું બફંડો જાય એટલે રમેશ કાકા નહીં
ઓ રસ્તામાં જતો તો બોલાય મને લાફો માર્યો. એવું ઓવા લે એ તો મરદનું ફાડ્યું પૂરે આ તો ઘરનો મરદ બી ફાડું હું શું કરું? એટલે મારે તને ઓવા બોલાય લાફો માર્યો રસ્તામાં જતો તો તે. એ, જો લાફો મેળવવાનો આવું તો ડાયરેક્ટ ના દેવાય ને. ના મને રસ્તામાં ગમે તે નીકળી જાય હા. તાણ ભાઈ આવું કરાય વાઘ ન મરાય પણ છોકરા મરાય ના હે તાણ ભાઈ તે રમેશજી ભૂલો ના અલા, દેવાય છોકરા બોલવાનું દેવાય તાણ. શેર માટે હવા શેર મળશે હા એ તો પાવર તો હે ઉતારવો પડશે. હવનો એક પાવર ઉતરી જાય પણ આપણો એકલાનું કોમ નહીં આપણે એટલે એ તો એકલા ગામ ને બીજા ગામ ને ભેગા કરશે એક બે ના હોય ગામમાં બે ત્રણ જણા આપણે જેવા હારા કોક તો મોટા હશે ને. મોટા લાવીએ હા. મોટા બરાબર. મરદનું ફાડી એમના જોડે નહીં તાણ તો ભાઈ. કશે બીજું તો હશે મરદનું ફાડ્યું. અરે હોય જ, ના હોય એવું ના બને હા હોય તાણ ભાઈ. શીરના માથે હવા શીર તો હા, હવાનું જ છે. હોય જ, તાણ કાયદેસર ભાઈ. હોય એવું ના હોય હોય. હોય હા, ત્યાં અચ્છા હોય. અચાનક પાણી ઉતરી ગયેલું જવું હો ગામમાં હેડો જી આપણે હેડો આગા છોકરાને માર્યો ચાલ કોકનો ના હાથ ચાલ કરીએ આપણે આપણે. હેડો 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 ને. એટલે તને બહુ મારે લે ઓવા બહુ જ માર્યો. આ ગાલ લાલ ચોર થઈ ગયો જુઓ. આ તમે ફૂલની થઈ હે ને ઓવા હા હા જો પૂછી જો ના ના આપણે દવા કરીએ હા અને તમે મારવા જાવ ને તો મને બોલાવજો પેલો હો. એવું હા હા હેડ હો હાર હા જા એ હાર. હેડો છોકરાને મારે યાર ના મારે લે છોકરા લે આ તો અરે છોકરા મારે કોઈ મરદ નું ફાર્યું કેવાય ના, તારા યાર ભાઈ. તાણ તારે છોકરા ઉજી જોઈનો તાણ ભાઈ હા હેડો આપણે હટજો એને દવા કરવી પડશે પણ હાવડો મેલ લ્યો પૂરો ના ના હાવડા ભાઈ યા લાવીએ હાવડો લઈ ના એવું જવાય કરશું? તો યાર મેલ લ્યો પાહો હાલે ને. તમે પૂરો આબરૂ કાઢો હેડો હેડો હા. હેડો કહેતા એ મોટા હેડો. મોટા માણસો ને ત્યાર પછી હારા હારા આવે ને મરદના ફાર્યા જેવા મહેનત લાગી હેડો બિસ્કિટ નહીં નો કાંતો બિસ્કિટ નહીં નો પાપા એ હજો માથી ખાલી બિસ્કિટ ના નહીં નો બોલો પૂછીને આયા હોય કે મોલ્લામ અને કાકા અમે તો ધંધો કરવા ને એક આ નહીં શું લઈને આયા બધું ખારું બિસ્કુટ ને આવું હા ખાની બિસ્કિટ તામે ખાને બિસ્કિટ ને ખાની ને એવું અને કને પૂછીને આયા હોય તો કાકા હું વાત હોય એમ તો પેલા તમે ડાયરેક્ટ માનવાની વાત કરો અલ્યા પૂછીને આવવાનું હોય કર વાહમાં પૂછ્યા વગર આવો તે ગામમાં તો બધું કોને પૂછવાનું આ હોય ઘર કાનું હ હા, મને શું ખબર કાનું ઘર મારું હ મારું હા તે અમે તો વ્યાપાર નહીં કાકા અમે તો ગમે તો નહીં અલ્યા વેપારી પણ હોય કન હોય લઈને હોય પૂછવું પડે હોય કર ઘરે હા તે કશું વાંધો નહીં અમે મને પૂછીને આવવાનું કે હું વેચવા જવું હમ હવે એક તો કાકા તમે સરપંચ હો અલ્યા સરપંચ નહીં હું મરદનું ફાર્યું હ પણ માણસનું પાણી પર ઠુહાવું ને મેન કરો હો અલ્યા ઠુકા નહીં હમણાં લેવાય નહીં ઉભા રહ્યો હમણાં પણ કાકા વાંચવું હોય તમે ના પાડતા તો હું તો જઉં ના રહું ધંધો કરવા અલ્યા હું વાઘ મારીને આવ્યો હાથ તો નહવારીને આવ્યો હોય ને તો પૂછ્યા વગર હોય કન પહેરી ગયા હવામાં પણ મને એવું બધું થોડું ખબર હોય બધો વાત કરો તમે લઈને આવી ગયા પટપટ્યું તમારે લેવાનું હોય કોઈને હવે લે ઘરે હાલતા જજો પા બધું એ કાકા આ બધું તો એ! લઈ લો. બોલવાનું નહીં પણ આ તો હું ધંધો કરવા નહીં નીકળો કાકા આવું બધું તમે નહીં તો દો અને આવું હ એ ગુલાબ જાંબુ હે આ તો છોકરા ખાવા મારા 80 રૂપિયાના અરે એ તો હાલ દે તમતાર અને આને 70 આને બિસ્કિટ ના 70 રૂપિયા લખી દેવાનું હા લખી દેવાનું મય પણ નખી દેવાનું એવું ના હોય બધું માતો એક કોક દાનું દાબવાનું હોય ત્યાં ઉપર નાખ બધું લઈ લે હમણાં બધું ઘરમાં મેલ દે હમણાં ઓહો કાકાની તો રબની દાદાગીરી એ જ નહીં ખબર પડી પૂછ્યા વગર આવી ગયા તે હોય પૈસા ના આવો કાકા તમે બીજી વાત પછી કરજો ઓ કાકા પૈસા ના આવો પૈસા પૈસા કોઈ નહીં ઉપરવાન કરો હેડો અને કાકા આવું ના તાણે હું તો વેપારની ઉપર અલ્યા ઉપરવાન કરો ને લખ હમણાં આ બધું લઈ લે હમણાં કાકા તમારે તો ગજબ દાદાગીરી છે પેલા પૂછીને આવવાનું આમાં કર્યું ને મારું હે પેલું હા તો પણ કશો વાંધો નહીં પણ હવે નહીં આવી કાકા સારું હવે ઘરે અહીં આવો ને હા. તો મારા ઘેર વા 3-4 પેકેટ નહીં મેલી દેવાના ઘરે અને પૈસા કોના છે પૈસા પૈસા કોઈ નહીં પૈસા નહીં ત્રણ ચાર પેકેટ આપી દેવાના તે વાત કરો અલ્યા બધું લઈ લે હમણાં ઉપરવાન કરો હેડો હા હેડો હેડો હું જોઈ રહ્યા હા દીએ પણ વાસો ને આકરી જશે ને હમણાં હા હા ભૂલ થઈ ગઈ હવે નહીં આવી કાન આ કશું દેખાતું નહીં કેટલું કોડેમર વરગાડીને લઈને આવ્યા શું ધંધા મોડ્યા હતા મેં ધંધો કરવાનો તો બધું લઈને આવે જ ને બધું ત્યાં આવું લઈને આવતા છે ત્યાં બાઈક તો દેખાતું નહીં હા હા નીકળો હવે. જબનો મોને હતો એક તો નહીં જો એક ટોકો તોણી જો નાફો તોણી જો અને પાછો મારે બેટું કશું આપાય ના રહ્યો કે અને પાછો કે હું તો મરદનું ફાંડ્યું હું ભયા તું કોક દાડો મને બજારમાં એકનો મળ જો તારું મરદનું ફાંડ્યું હું મગનું ફાંડ્યું ના કરી નાખું ને તો મને કહી દે તો ભાઈ રૂમાલ જેવું જેવના કટકા કરી નાખું કે નહીં પછી તને ખબર પડશે ના તાજેમાં ધ્યાન વાંચી નીકળી જવું હા અને પછી તારી ખબર નહીં હા હા આવું ના ચાલે એ ગામમાં આવું બધું ચાલતું છે ના ચાલ ફોટો આવી આ રીતના મરદનું ભાઈ થઈને ભરે એટલે આપણે એક કામ કરો હા ગામ ભેગું કરીએ કોણ ફેરું કરવું પડશે બરાબર હા. અને ઓનો ન્યાય લાવીએ મેં લાવવો પડશે બરાબર ને તો પાવર ઉતારવો પડશે હા હેલો ગામમાં હા.
હાલ જ આયો હું તમારું કામ અને આ ગામમાં યાદે આવો તમને ખબર નહીં પડતી તમે કોણ અલ્યા ઓળખતા નહીં મને હું તો અમદાવાદ નોકરી કરું આજે જ આયો હું યાર અલ્યા આખા ગામમાં ખબર હે તમને ખબર લાખો ના દે હો યાર અલ્યા હજુ તો લાખો ના દે હો યાર તમે યાર બહાર ના થઈને આવું કરો હા અલે યાર હું આખા ગામમાં ખબર હે પણ મને નહીં ખબર હું તો આજે જ આવ્યો યાર તું આજે આયા તે ધ્યાન રાખો ને ગામમાં હું ચાલે નોકરી જવું નોકરી આજે જ આયા તો ઉનાળાના વેકેશનમાં ઘરે આવ્યો સવારે વાઘ મી આવે પગ ચાલી નાખી દીધો વાઘ મારી હા તમે તાણે કેવું પડે ભારત નું ફાર્યું હ હાર હાર એ તો કોક તમારું કરી યાર ને પામા મલા પા અત્યારે મારે મોડું થાય એટલે અલે ઉપરોના કામડા મારે ઓછે પામા મલા પા મારું બેટું ઓળખતો નહીં બારના થઈ મને ધોકો દઈ ગયા હમણાં માટે પણ કરવું પડશે હો મારે હા એટલે રમેશજી જતા રે અને આ ભાઈ મસ્તી હું જોઉં અરે બહાર ના રહો બહુ આપણે છોકરો બફોન જાય હા એને મારો લાગે આપણે સારું કઈ કૂદકું માં આવતા રહેજો આપડા ભેટ હતા હવે તમારા ભાગત ને મારે ભાગત બે સાચી છે તાણ. હવે પાવર વધી ગયો લાગે છે પાવર જમ જમ દાડો જાય વધતો જાય પણ તમે કેમ કૂદી ફરે હમણાં તો એમ કે અલ્યા બાબા તમે પડે હું એ પડ્યો હું તો પડે પણ તમારે ક્યાં પડવાના આવડો તો મારે એકલા કોમી કણ એ તો કોમ તો નહીં આમાં બધા ભેગા થાય ને તો જ કોમ થાય હા ભેગા થઈ અને પેલી ચોબડો ને આપણે જારી બનાવી છે ને હોવા એવી રમેશજી જારી બનાવી એવું હા તો જ મેળ આવશે ને બાબુ મય પડે હે ને રમેશજી જ પાડી જારી એવું તો જ મેળ આવશે હા. કારણ કે એકલાનું કામ નહીં આપણું સારું કરે કૂદીને આવતા રે હા હેડો હવે હવે બહુ જોવું નહીં હા જોવું પડે હમણાં આવી જાય તો હવે નહીં જતા રે રે એવું મેં જોયું પણ વિશ્વાસ નહીં કોઈ કહેવાની આ તો રસ્તા મનતી રહ્યો તો વાત સાચી તો પછી હેડો હેડો વો ભલો ઓમ નજીક આવો બધું હા જતા રે, જતા રે, જતા રે. આગે લાગે જીવ છોકરાને મારે લાગે છે એને મારે બાબા રોતો રોતો જતો રહ્યો. હા. તાણ. અરે તો કે અમદાવાદ નો આવ્યો તો તોય માર્યો હોવે. હે તો હવે આપણે તો ગામ ના હે આપણે ગોમ ના આપણે તો બહુ મારે ગયા ભલો નાજી હા નહીં નહીં ને ના ના જોજે ન કાય તો ઓ એકલો નહીં તાય ચૂ ચૂ બોહે રે લે કોઈ નહીં એ નહીં ને ના ના હા પછી જાઓ યા. આ તો આવી બની જુઓ આય બની પેલા ને જાળે ને એવું આપણે જાળે ને તો આપણે બે ટોકા ભાગી નાખો ભાગી નાખ હવે કોક કરીએ કોક કરવું પડશે એમાં ગામમાં થોડી, જઈએ હો. હેડો. હા નકર આવું ના ચાલે ગામમાં યાર ગામના ખમતા 5 માણસ લઈ હા બરાબર. આ તો બધી કહેવત ને કે તલામ રેવું મગજ બીવાનું એવું હા, થયું. ના ના બિયાવાનું નહીં આપણે તો તો ભાઈ. ગામમાં રહેવાનું આપણે શું કામ બિયાવું હા, તો તારે વળી દવા કરવી પડે હા હા અને કરીએ. જો વાણિયા બુદ્ધિનો ઉપયોગ કરવાનો વાણિયા બુદ્ધિનો એવું? હા આવડે ને તમને પાવર જો હોય ને કે બુદ્ધિ વાણિયા બુદ્ધિનો કરવો પડે તો જ મેળ આવે હા હેડો. હા હેડો હેડો દા. મેં જઈને આવ્યો હું પણ મને નહીં એનો ભાઈ કે કોંકણી જો હોય તો નતું પુણ્યા હોય તો નતો એ અમાવને હા અરે આ તમારો ગામમાં પેલું કોક મનદનું ફાન્યું કોણ હ? પેલો રમેશ જો હા તે એ તો મળશે હું હાલ એના ઘરે જઈને આવ્યો હવે. તો મને એમ કીધું કે આમ વાહમાં જે હે ને તો કઈ મળશે હવે તો અમને ખબર નહીં અને તમારે તો પતંગોનું સીઝન હતું થઈ નહીં ના પતંગ ને રમેશજી ને હા હા. મારવાય ને તો એને નસની ખબર મને હા રમેશને માનવાનો જ થા તમે આ ગામના હો કોણ ઓ, થી આ ગયા તો તો નહીં રે એમના બાજુ તો નહીં હાથું કેજો અરે બે છોકરા એક છોકરો પેલા ગયો ને હા તે કે મને લાફો મળ્યો બોલ્યા વગર હા પછી બીજો કોઈક અમદાવાદ નો રહેવાય અમારા વાહમાં હા હા એને ઠોક્યો એટલે મારું બેટું હા હું પમદાર ધંધો કરવા આવ્યો બરાબર હા, તે મય મફત નો એ 300-400 રૂપિયાનો મફત નો સામાન નહીં ગયા હા. અને ઉપર દાદાગીરી છે ને મને તો એક ધોકો બે ત્રણ નાફા તો કે હવે હું બાર નો યાર અને માને કશું કઈ બોનાય નહીં હું ધંધો નહીં નાખનો તો બરાબર અરે આ તો બારના નહીં મારે મેં પેલો ભાઈએ બાને જતો ને ધંધો હવે મેં બંધ કરી દીધો ને આ દિને છોડવા નહીં છોડવાનું નહીં હા તઈ બાજુ હોય અને જો અમે લઈને આયા રમેશજી ને નસની ખબર પડી જઈ બિયા છે કોટાઈ બિયા રમેશજી એવું હોય એમ ને કોણાથી નહીં બિયાતા તો આ દિને છોડવા નહીં કઈ બાજુ આવશે કોણ આવશે ત્યાંથી આવશે ને આમ બિયા હાય રે હા તો હું એકને બેઠો છું. તમે એમના હંગાથો તો ભાઈ ના એને આગળ નહીં કાન એટલે અમે ગામને ભેગા કરવા ફરીએ છીએ. એવું હોય એમ ને જો એ ભાઈનો તમને કોઈ ભેગા કરવાની જરૂર નહીં હઉ, હા હું એકલો જ કાપ્યું તમે ચિંતા ના કરજો જો આજ હું જ્યાં નગાવો ને ના ત્યાંથી નગાવતો આજને સોનવા નહીં અનાજી હા આ ભાઈ કોક કરીએ આજ કર આપણે તો સાદા હિના કર આ કોક કરશે પાવરવાનું બીજું આવે એને અંદર શેતાન પડ્યો હો. હા તમે કહું હા બરોબર કપને ના થતા ખાલી બીજું કોઈ નહીં એ ના ગભરાઈ જઈએ યાર હા મધુજી. બાકી આજને હે ને ટેકો આલો પડશે હો મને
ફૂલ હા. ફૂલ ટેકો ઓને આલીએ. જ કોમ થાય બધું. હા 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 અહીં બેસજો હંતાઈ દો એક બાજુ અંતેજી અમે હેડો. અંદર જઈએ? હા હંતાઈ દો ને બાકી એક તો ગણા ને અલે અમે તો જાહેરમાં જઈએ અહીં. હા ઓ જાહેરમાં જ જીતા હતા ને. અને એક તો ભાઈ ને અઢી હાથકા હાથ પાછો કે જાહેરમાં બાકવા ના તો કે મેર ખાવાનો યાર તમે હેલો તો ખરા. તમારો વાત ટેકો સાચી મળે. હે, મથુરજી વાત સાચી અમને હે. આજ સરથી આપણે આવીએ. હું એને સોતા ઘાટ નાખવા વાહ. દઉં. હા. અમે હંતી જઈએ. હંતી જવા તો હંતી દો ઘેરાવ અને કરી કહું હા. અને પાર્ટી ભણવા તો પાર્ટી ભણી દેજો આજ ખૂન થઈ જવાનું એવું? ના ના પાટે નહીં ભરવી અમારે. અમે હા. હંતાઈ જવાના હું અને કહું. ઘેરાવ કરીએ ઘેરાવ. એ હા. એના બોલ પાડ હંતી જઈએ. આવો હેડ પડી ગયા. બરાબર, આપણે જોઈએ, આવો ખબર હેડ, પડે. હેડ. હા, જોઈ નહીં રહ્યા દોડવાનું પછી આવીએ એટલે. હા, હા. હા તમે ભણવાના જ છો એ તો ખબર જ છે મારા બેટા અઢીસો ત્રણસો નો સામાન લઈ ગયો તો આ ગુના વગર બે ત્રણ નાફા ને એકાદો ધોકો દઈ ગયો ધંધો હું નહીં નીકળ્યો તો હું કહું બોલ્યો નહીં પાંચ તો જાય હવાનાનું મારું મગજ થયું હવાનાનું પી પી કરું પછી માનવું એટલે માનવું આ છોનો નહીં બે કન નાખી ગામમાં ફરું પણ માન્યું નહીં તો ચોંકણી જો હા ચોંકણી એ તો રહે એનું મારો આવશે તો ખરો ને અને પાછા એક બે પાછા બીજા સપોર્ટ મને હા છોડો નહીં આને હતો શું હા તો કોક બીજો હા બતી ગયો તારો નસીબ હારા બતી ગયો દા પાહો હન મારી ગયો છોડો નહીં આજે ને હમણાં આવે તો એને ઠોકવો તો હાથ આખું ગોમ ફપરા આપણે આખું ગોમ ફપરા અલ્યા પણ હજુ આ તો લે વાઘ હતો હાથી આવે તો હાથીને હું નાહી દઉં કે ફેરા પણ હવે આ તો હું જ જોવાનું ભાઈ શું હતું ને શું નહીં કોઈને ખબર નહીં પણ આપણે કોઈને ગોઠવાનું નહીં કોઈને ખબર નહીં એટલે આપણે કોઈને ગોઠવાનું નહીં હા. પેલો વિક્રમ વાઘ આવ્યો. એ આવ્યો. આયો 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 આવ્યો ભાઈ. આયો હો. આયો. હેલો પેલા ભાઈને જોડે એટલે હેડો, હેડો. હા એ વાઘ જેવો જ છે. ભાગ જેવો જ છે રે. બરાબર, એ કોક કરશે. હા હા. આ રજો તને ઝેરોક્સ કોપી પીહેજો. ઓય, લે પેલો આવો હે. હા ઓ પેલો આવો હે. આ બાજુ તો તરતો આપણે બીવાઈએ ઓ જો હાલે જ આવશે. આ બાજુ ઓ આવે. છોડવા નહીં આજે ને જો અને જો હેડા જો. હા. હેડા જો. ઓય હા આલી આવે મારા ઘેર એ આપવા દા હું આ ધંધો કરવાના તો એક ને હે? એ તો જઈને આપી આવું કહું એ જારી કડું કોટાને. જે તમદાર દે ખંચેરો બહુ ધન માર્યો ખંચેરો. હા, જોઈ લે પાવર ઉતર્યો જો. અરે હું તો ગામમાં બધા હે જો કોટો તો હું કમ્પ્લીટ રાખું. હે ગામમાં બધા તે મગનું ફાડ્યું મારે તો ફાડ્યું બધું કરતો તો એમ અરે, પતી જાય પણ ઊભા તો થા. એટલે હા એટલો વજન હા ઉતાર દબાઈ દે અરે જોથી મારી નાખે તું એ દાર હું ધંધો નહીં નાખ્યો ને હું કયું બોલતો નતો હે તાના કેમ કરતો હા મત તાના કેમ કરતો હે કેમ કરતો? એ તને કીધું હા તો પેલો શેતાન અંદર પડે છે ને હા એટલા નહીં ગોઠવે. ના ગોઠે. હા, હવે બકરી લવામાં આવી છે. બકરી દબાવવામાં આવી છે. હે? જો ચહેડું જો. મને ખબર હે કોટાને બીક લાગે હે. અરે શું કરો તમે બરોબર હે. અરે મારા ઉપર હું ના નાખો તમે નહીં તમતાર દ્યો કશું તમે કરવા નહીં વાગો. અલા હું તારો વજન છે એટલો હો અરે હું બારનો એટલે હું તણી કેમ કરતો ને હે તો હે હા કરે તને દ્યો. એટલે ગામના બધા તો પી ગયો એમ ને તને ખબર પડે કેટલી મેં વાત છોકરો છે. આય હો. હે? એ છોકરો છે. જો ઉભો કરો, ભાઈ. એ. હા. અરે ખાલી ઉતરો જોવા કે બાકવા હા, તમે એકલા બહુ થઈ ગયા. અલે, એ તમે એકલા બહુ થઈ ગયા. અરે દાદાજીની કને કોઈ હોમો ઓ, હું તું પથા હે અલે, પણ પૂછો તો ખરા. એ મારો ઓછો હે? અરે વાકા તો અલે, પૂછો તો ખરા. હે શું હતું કેવા ઉભા રહ્યો ઉભાનો એટલે ઉભો રહ્યો હે હવા ચડ્યો ઉભા રહ્યો અરે કેદાર મારો બેટા ગામમાં હું કે હું વાઘ ના હવાનો કે હું મરદ અલે, આ તાનો ઉભો રહ્યો મરદ બેટા. ફાડ્યો એ કે ધોકા બે ફાડ્યા કરી નાખે એટલે આ બે કોણ વચ્ચે માથું કઈ નાખે અરે હા. હા. કેમ તાના તો કરી અલે, મને કેમ મારો પડે? હા, બરોબર દ્યો. હા, હે હા, તારી. ઉભાનો હે પૂરા ગુદા ભાગી નાખો પકડો પકડો હાથ પકડો અલે, આ પણ આ પૂછો તો ખરા. હું કરે ગામમાં? એટલે ગામમાં તો દોન થઈ જાય ગામમાં એમ કે કે મેં વાઘ પછાડ્યો તો.
ભાગ પાછા હું અરે, પછી હા હાથ બોલ હાથ બોલ જબરું થયું હું બેસી જા. એસો બે જો જો પાવર જો પાવર જો 400 વોલ્ટ તો પાવર એ હેઠો. પાવર જો 400 વોલ્ટ તો હા પાવર જો ઉભા રહો. મારે હમું તો વાત કર તમારા વાંચ્યો આવડી નેકરે હા હા તે અને ભાઈ બધાને તું પેલા હા બધા ને તો વાઘ મારો એ જે ધોકે હેઠો પાડી દીધો જોયું તમે પાડી દીધો લે આ વાઘ નહીં માર્યો હા હું જોતો લગનમાં હા તે પ્રસંગ હતો ને પેલો નહીં આવતા મોટા વાઘ હતો મોટો વાઘ હાથું કેતે હો ગોરીલા હતો હા ગોરીલા જેવો વાઘ હતો પ્યારેલો હમ. ઓહો એવું હો વાહ ઓય યાર, આ તો પેલા ગોરીલાની વાત કરે યાર એને મને આમ લાફો મેલ્યો આમ હા તે મિયા એને ઊંચો કરી નાહી દીધો આમ અને ગામમાં વિડીયો બતાવીને દાદાગીરી તેમ કરતો હતો એટલે તારે મૂકો ગોમ વાળાને દબાવું ને હું એટલે તું તારા ગામના દબા દે તો ઠાકુરજી પેલું કાર્ટૂન નાખ્યું હા, કાર્ટૂન હા. એ રહ્યો તું મારે 500 રૂપિયા ત્યાં મોકલાય ક્યાં 500 રૂપિયા તારા ત્રાસમાં મેં ધંધો બંધ કરી નાખ્યો ખરેખર હા ચાલ તો કરવાનું તો ચાલુ કરજો હવે 500 રૂપિયા લાય 500 રૂપિયા પગારે મળી જાય હા પગારે ફાઇનલ આપી દો ને ત્યાં તો ભાગી નાખે સારું પગારે હા. મળી જાય બરોબર હું ત્યાંનો તારી રાહ જોઈને બેઠો આખી વીણાનો હાથમાં ને તારનો ધંધો બંધ કરી દીધો હા ધંધો તો બંધ કરી દીધો જો હવે ચેતી જજે સારું હા ભૂલ થઈ જાય હો અને કોઈના હમ હવે નાટક કરતો નહીં ને તો સોતા ખાઈ નાખજો હા. શેરના માથે સવા શેર હોય અને આને મારી પાછળનો કરી નાખે ઓવે લે હું તો કોઈ ગોમ વાળા બીવડાવું અરે ગોમવાળા ના ખોટા ના બીવરાવાય એક દર હાથ ટુકડો વાઘ આવી જાય ને તારે હા. પંચા મારશે 4 ચાર સાચી વાત સમજ્યા જય માતાજી મિત્રો જો ખોટી આવી દાદાગીરી કરીએ તો આવી રીતના પછી આપણે હાલ થાય એટલે આવી ખોટો પાવર કોઈ જોડે કરવાનો નહીં ભાઈ હા આપણે આપવામાં જ રહેવાનું આપવાના બળ નહીં મેઘવાના જળ નહીં એક વસ્તુ યાદ રાખવાની મિત્રો અને જય માતાજી મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલને શેર કરો જય માતાજી મિત્રો